ગુજરાતી ભાષામાં ટેક ચેનલ ક્યારેય ગ્રો નહીં થાય। ખરેખર મિત્રો આ કાળું સત્ય છે। આજે હું 5 વર્ષનો અનુભવ તમારી સાથે શેર કરવાનો છું અને સાથે એ પણ જણાવીશ કે ટેક કેટેગરીની યુટ્યુબ ચેનલ ગુજરાતી ભાષામાં ગ્રો કરવી એટલી મુશ્કેલ કેમ છે। મિત્રો તમે યુટ્યુબ પર જોયું હશે કે આપણા કેટલાય ગુજરાતી ભાઈઓ ગુજરાતી ભાષામાં યુટ્યુબ ટિપ્સ અને ટ્રીકની ચેનલ બનાવીને લોકોને સમજાવે છે કે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવી, વિડીયો કેવી રીતે અપલોડ કરવો, યુટ્યુબની નવી અપડેટ આ બધું આપણી સાથે શેર કરે છે। પરંતુ મિત્રો તમે તેના વ્યૂ પર નજર કરી છે કે તેઓને કેટલા વ્યૂ આવે છે? 100, 200, 500 વધીને 10,000, આનાથી વધારે વ્યૂ આવી ન શકે। કોઈ એવો સારો યુટ્યુબર હશે જેઓને યુટ્યુબ ચેનલ ચલાવવાની વધુ જાણકારી હોય, તેઓના વિડીયોમાં 5, 7 કે 20,000 સુધી વ્યૂ આવી શકે છે, એ પણ 10%। પરંતુ ગુજરાતી યુટ્યુબરને ટેકમાં સફળ થવું થોડું મુશ્કેલ છે। મિત્રો આ પાછળનું કારણ શું હોઈ શકે છે અને તમે ટેક કેટેગરીમાં કેવી રીતે સફળ થઈ શકો છો, આજે આ વિડીયોમાં હું તમને સમજાવવાનો છું। મારો 5 વર્ષનો અનુભવ તમારી સાથે શેર કરવાનો છું, તેથી ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જોજો। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો ગુજરાતી ભાષામાં ટેક ચેનલ ગ્રો ન થવાના કેટલાક કારણો હું તમને જણાવીશ। નંબર 1, મિત્રો ગુજરાતી ભાષામાં જે લોકો ટેક ચેનલ શરૂ કરવા માંગે છે, શીખવા માંગે છે, તેઓ લગભગ સારું ભણેલા હોય છે અને સ્વાભાવિક વાત છે કે જે લોકો સારું ભણેલા હોય છે તેઓને હિન્દી અંગ્રેજી બોલવા અને સમજવામાં કોઈ પ્રોબ્લેમ નહીં હોય, તેથી તેઓ સૌપ્રથમ યુટ્યુબ પર હિન્દી ભાષી ચેનલ જોવાનું પસંદ કરશે અને યુટ્યુબ પર પણ માત્ર હિન્દી અથવા અંગ્રેજી લખીને સર્ચ કરશે કે યુટ્યુબ ચેનલ કેસે બનાએ, ના કે ગુજરાતીમાં। ખરું ને મિત્રો? તમે સહેમત હોય તો હા કહેજો। બીજું મિત્રો, યુટ્યુબ પર ટેક કેટેગરીમાં કેટલાય હિન્દી ભાષી યુટ્યુબરો પ્રખ્યાત છે, જેમ કે મનોજ ડે, ટેકનિકલ યોગી, માય સ્માર્ટ સપોર્ટના ધર્મેન્દ્ર સર। લોકો આ બધા યુટ્યુબરોનો વિડીયો જોવાનું ખૂબ જ પસંદ કરે છે। એ પછી ગુજરાતમાં રહેતા હોય કે અન્ય કોઈ રાજ્યમાં, બધા લોકો આ યુટ્યુબરોના વિડીયો જુએ છે। ત્રીજું મિત્રો, યુટ્યુબની કોઈ પણ નવી અપડેટ કે ન્યૂઝ આવે તો સૌથી પહેલાં આ મોટા યુટ્યુબરોને જાણ થાય છે, તેથી સૌથી પહેલાં તેઓ વિડીયો બનાવીને અપલોડ કરે છે। આ વિડીયો લાખો લોકો જુએ છે અને બધાને જાણકારી મળી જાય છે કે નવી અપડેટ શું આવી। પરંતુ જ્યારે આપણે આ વિડીયો ગુજરાતી ભાષામાં મૂકીએ છીએ તો વ્યૂ બિલકુલ આવતા નથી। ખરું ને મિત્રો? મિત્રો આવા અનેક કારણો છે જેના લીધે ગુજરાતી ભાષામાં ટેક ચેનલ ગ્રો થતી નથી। મિત્રો આનો મતલબ એ નથી કે આપણે ગુજરાતી ભાષામાં ટેક ચેનલ ન બનાવવી જોઈએ। મિત્રો જો તમે કંઈ અલગ કરી રહ્યા છો, લોકોને એકદમ પરફેક્ટ માહિતી આપી રહ્યા છો, તો ગુજરાતી ભાષામાં પણ ટેકનિકલ ચેનલ ગ્રો થાય છે। તમે પણ તમારું નામ બનાવી શકો છો, પૈસા કમાઈ શકો છો। હાલમાં ગુજરાતમાં પણ એવા કેટલાય યુટ્યુબર છે જેઓએ ટેક ચેનલમાં સફળતા મેળવી લીધી છે। મિત્રો આ માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડશે અને ધીરજ રાખવી જોઈએ, કારણ કે ગુજરાતી ભાષાના દર્શકો મેળવવા થોડું મુશ્કેલ છે, પરંતુ મિત્રો નામુમકિન નથી। તમે પણ હિન્દુ યુટ્યુબરોને ટક્કર આપી શકો છો અને સફળતા મેળવી શકો છો। તે કેવી રીતે હું તમને આગળના વિડીયોમાં સમજાવીશ। ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો। ધન્યવાદ।